તમે જુઓ છો કે આપણા તલ ગોળના લાડુ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ તલના લાડુની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. ગોળ તલના લાડુ બનાવવા માટે 250 ગ્રામ સફેદ તલ આવે તે લીધેલા છે. 150 ગ્રામ ગોળ, અડધી વાટકી ઝીણું ટોપરાનું ખમણ, 3 ચમચી કટિંગ કરેલા કાજુ, 3 ચમચી સૂકી દ્રાક્ષ અને 3 ચમચી કટિંગ કરેલી બદામ. તલને આપણે સાફ કરી અને પછી જ લીધેલા છે. તો તલમાં ઝીણી કાકરી હોય તો તેના માટે આપણે સાફ કરી અને પછી જ ઉપયોગ કરવાનો. ગોળને ચાકાથી સુધારી અને આ રીતે તૈયાર કરેલો છે. આપણે પહેલાં તલને થોડા કરી તલને શેકી લેશું. તલ શેકાઈ જાય અને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેશું. પછી આપણે કાજુ અને બદામને ઘીમાં આપણે શેકી લેશું. તો તલને આપણે પહેલાં થોડા કરી અને શેકશું. ગેસની ફ્લેમને સ્લો રાખી અને તલ શેકશું તેથી તલ આપણા બળે નહીં. જો હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને તલને શેકશું તો તલ બળી જશે. તલ બળશે તો કડવા લાગશે. તેના માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને પછી જ આપણે તલને શેકવાના છે. તલને આપણે કોરા જ શેકવાના છે. તો તમે જુઓ છો કે તલ આપણા એકદમ સારા એવા શેકાઈ ગયા છે અને ફૂલી ગયા છે. બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આ રીતે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાના. જો વધારે બ્રાઉન કલર ના થશે તો કડવા લાગશે. તો આપણે આ મીડિયમ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાના. તો તમે જુઓ છો કે આપણા તલ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો આ રીતે આપણે બધા જ તલને પહેલાં શેકી અને તૈયાર કરશું. કાજુ અને બદામ શેકવા માટે આપણે 1 નાની ચમચી ઘીનો ઉપયોગ કરશું. ગરમ થઈ ગયું છે તો આપણે બદામના ટુકડા એડ કરી દેશું. તેને 1 મિનિટ પહેલાં આપણે સતળાવા દેશું. ત્યાર પછી કાજુને ઉમેરશું. 1 મિનિટ થઈ ગઈ છે અને બદામ સારી રીતે ઘીમાં સતળાવા લાગી છે તો આપણે કાજુને ઉમેરી દેશું. કાજુ બદામ સારી રીતે શેકાઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે તેને કાઢી લેશું. કાજુ બદામને આપણે શેકી લીધા છે. તો કઢાઈ આપણી ઘીવાળી જ છે તો આપણે તેમાં ગોળને એડ કરી દેશું. ગોળને આપણે પહેલાં સારી રીતે ઓગાળી લેશું. તેમાં આપણે અડધી વાટકી પાણીનો ઉપયોગ કરશું. તે આપણે પાણીને ઉમેરી અને ગોળનો પાક તૈયાર કરશું. તો ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે ગોળનો પાક તૈયાર કરશું. તો જો ગોળનો પાક તમે વધારે લેશો તો જ તલના લાડુ સારા બનશે. તો તેના માટે આ રીતે આપણે તેને હલાવતા રહેશું અને ગોળનો પાક ઘાટો થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું. આપણે ચેક કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે ગોળની ચાસણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેમાં તલને ઉમેરી દેશું. તો તમે જોઈ શકો છો કે જો આ રીતની ચાસણી થાય ત્યાં સુધી આપણે ગોળને હલાવતું રહેવાનું. તો હવે આપણે આમાં તલને ઉમેરી દેશું. તલને ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસને બંધ કરી અને ડ્રાય ફ્રૂટ્સને ઉમેરી દેશું. તો કાજુ બદામ, સૂકી લાલ દ્રાક્ષ અને ટોપરાનું ખમણ. તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું.
તો તમે જુઓ છો કે આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. તો તેને આપણે ગેસ ઉપરથી ઉતારી અને 2 મિનિટ ઠંડુ થવા દેશું. ત્યાર પછી આપણે લાડુ બનાવશું. બધું મિશ્રણ આપણે પહેલાં પ્લેટમાં કાઢી લેશું. તો મિશ્રણ આપણે એકદમ સારું ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે નાના નાના લાડુ બનાવશું. તો તમે જુઓ છો કે આ હાથે જરાય ચોંટતું નથી અને એકદમ સરસ રીતે લાડુ બને છે. આ રીતે આપણે ગોળ રાઉન્ડ શેપમાં લાડુને તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે આ એકદમ સારા એવા તલના લાડુ બને છે. તો તમે જોઈ શકો છો, જો આ રીતે તમે ગોળની ચાસણી તૈયાર કરશો તો લાડુ પરફેક્ટ બનશે. તો છે ને એકદમ સરસ. આ રીતે આપણે પહેલાં બધા જ લાડુ બનાવી અને તૈયાર કરશું. તમે જુઓ છો કે આપણા તલ ગોળના લાડુ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ લાડુ. તલ છે તે કેલ્શિયમ અને આયરનથી ભરપૂર છે. જો તમે આ રીતે ઉત્તરાયણના તહેવાર ઉપર બનાવશો તો બાળકોને બહુ જ ભાવશે અને એકદમ સારા બનશે. જો તમને આ તલ ગોળના લાડુની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.